નમસ્કાર દોસ્તો, હું છું તમારો દોસ્ત ભાવેશ ધામેલિયા. તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ. જે રીતે અત્યારે ગુજરાતની અંદર જે પરિવર્તનની લહેર ચાલી રહી છે, આમ આદમી પાર્ટીની જે લહેર ચાલી રહી છે, એ જોઈને ભારતીય જનતા પાર્ટીને તો આમ હોશ ઉડી ગયા છે. એમને એમ થયું કે અચાનક આમ આદમી પાર્ટી તરફ ગુજરાતની જનતા કેમ વળી રહી છે. ત્યારે ગુજરાતની જનતાએ ખૂબ સહન કર્યું, 30 વર્ષ સુધી સહન કર્યું છે. તમે લોકોએ આટલો ભ્રષ્ટાચાર કર્યો, આટલી મોંઘવારી વધારી, બેરોજગાર યુવાનો ફરે છે, ખેડૂતોને કંઈ તમે આપ્યું નથી. ખેડૂતોને આજે પણ એના એ જ પાકના ભાવ મળે છે. દેશના વડાપ્રધાન 2014માં ફાકા ફોજદારી કરતા હતા કે 2022માં ખેડૂતોની આવક ડબલ થશે, પણ અહીંયા તો કંઈક અવળું જ થયું. ભારતીય જનતા પાર્ટીના સાંસદોની આવક ડબલ થઈ ગઈ, ખેડૂત તો બિચારો ત્યાં જ રહ્યો. પણ ખેર, જે રીતે અત્યારે આમ આદમી પાર્ટીની એક સભા જે સુપર હિટ જઈ રહી છે, લોકો આ સભાને સાંભળવા માટે ગામો ગામથી જે ઉમટી પડે છે. ત્યારે આજે નારી ગામની અંદર જે સભા થઈ, પરિવર્તન સભા, એ સભાની અંદર જે લોકો ઉમટી પડ્યા છે, અને ખાસ કરીને જ્યારે યુવા નેતા બ્રિજરાજ સોલંકી ભાષણ કરતા હોય દોસ્તો, તેમાં કાંઈ ઘટે નહીં હો ભાઈ. આવો આપણે સાંભળીએ જે રીતે નારી ગામની અંદર યુવા નેતા બ્રિજરાજ સોલંકીએ ભાષણ કર્યું. ને ભાષણ કરતા જે ભારતીય જનતા પાર્ટીના ગોબા ઉપાડી લીધા છે. સૌથી પહેલા આપણે બ્રિજરાજ સોલંકીને સાંભળીએ શું કહ્યું છે, અને ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા. બોલો ભારત માતા કી જય. दोस्तों, नेक नामदार प्रजावत्सल्य राजवी महाराजा साहेब कृष्ण कुमार सिंह जी ની આ પવિત્ર ધરા ઉપર, માં ખોડિયારજીની આ પવિત્ર ધરા ઉપર જ્યારે આપણા ટાઈગર અને પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવી અહીંયા ઉપસ્થિત થયા હોય, મનોજભાઈ સોરઠિયા ઉપસ્થિત થયા હોય, રાજુભાઈ બોરખતરિયા ઉપસ્થિત થયા હોય, ત્યારે એટલો નબળો અવાજ નહીં ચાલે. બધા લોકોને વિનંતી કરું છું કે અવાજ અને ગર્જના ત્યાં સુધી જાવી જોઈએ જે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આપણને અન્યાય અને અત્યાચાર કરે છે, એમના કાનના પડદા ફાટી જવા જોઈએ. તો બંને હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને તાકાતથી બોલવાનું છે, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે, જય જવાન, જય જવાન. ખૂબ ખૂબ આભાર. આજે ભાવનગર શહેરની અંદર નારી ગામ મુકામે આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન સભાનું જે આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે મંચ ઉપર બિરાજમાન આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સુપ્રીમો એવા ઈસુદાનભાઈ ગઢવીજી માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. સાથોસાથ જેઓનો ખૂબ મોટો ફાળો વિસાવદરની ચૂંટણી જીતાડવા માટે રહ્યો હતો, એવા પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠિયા માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. એવા સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ રાજુભાઈ બોરખતરિયા, એવા ક્રાંતિકારી યુવાન જેમણે બોટાદની અંદર કડદા કાંડમાં જેલમાં રહીને પણ જે તાકાત દેખાડી છે, પાર્ટીને આગળ વધારવાની જે જવાબદારી લીધી છે, એવા રાજુભાઈ બોરખતરિયા માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. બધાના નામ નહીં લઈ શકું, બધાના નામ આવી ગયા છે ત્યારે. અને સાથોસાથ મારી સામે ઉપસ્થિત એટલી કડકડતી ઠંડીમાં પણ પોતાનો સમય ફાળવીને ખેડૂતો, મારા વડીલો, મારી માતાઓ, ભાઈઓ, બહેનો, યુવાનો અને ખાસ કરીને મારા ભાવનગર શહેરના જે નાગરિકો છે, ત્યારે હું બ્રિજરાજ સોલંકી આપ સૌનું આ પરિવર્તનની અને ખેડૂતોની લડાઈમાં આપ સૌનું ક્રાંતિકારી સ્વાગત કરું છું. આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. દોસ્તો, આજે આપણા આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવીજીનો જન્મદિવસ છે, ત્યારે એકવાર જોરદાર તાળીઓથી એમને આપણે જન્મદિવસની શુભેચ્છા સાથે શુભકામનાઓ પાઠવીએ છીએ. અને ખોડિયાર માતાજીને એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે ઈસુદાનભાઈ ગઢવીજીના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ન આપે, સુખ, શાંતિ અને સમૃદ્ધિ ન આપે
પરંતુ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની સામે લડવા માટે હિંમત, તાકાત અને સાહસ પૂરી પાડે એવી આપણે સૌ ઈસુદાનભાઈ ગઢવીજીને શુભકામનાઓ પાઠવીએ છીએ. સાથોસાથ વિશેષ વાતો નથી કરવી, ઘણો બધો સમય થઈ ગયો છે, ત્યારે મારી વાણીને હું વિરામ આપીશ. ત્યારે ભાવનગર શહેરની અંદર જે રોજિંદગી સમસ્યાઓ છે, નારી ગામની અંદર જે સમસ્યાઓ છે, એના વિશે ઈસુદાનભાઈ ગઢવી વાત કરવાના છે. ત્યારે આપણા દેશમાં અંગ્રેજોએ 200 વર્ષ સુધી શાસન કર્યું. ત્યારબાદ આપણા પૂર્વજોએ અંગ્રેજો સામે લડત લડી, આપણા ક્રાંતિકારીઓએ શહીદી આપી, કુરબાની આપી. ત્યારે જઈને આપણો ભારત દેશ આઝાદ થયો છે. અને દેશ આઝાદ થયા બાદ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે જે આપણને સંવિધાન આપ્યું, એમાં સમાનતાની વાત કરવામાં આવી, એમાં ધર્મ નિરપેક્ષતાની વાત કરવામાં આવી. પરંતુ આજે જ્યારે આપણે જોઈએ છીએ કે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ 2 કાયદાઓ બનાવી નાખ્યા છે. એક ઉદ્યોગપતિઓ માટે કાયદો અને એક ગરીબ લોકો માટે કાયદો બનાવવામાં આવ્યો છે. જે સંવિધાનની અંદર એક કાયદાની વાત કરી છે, સમાનતાની વાત કરી છે, એના લીરે લીરા ઉડાડવાનું કામ આ ભાજપના લોકોએ કર્યું છે. ત્યારે જે રીતના અગાઉના વક્તાઓએ વાત કરી કે બોટાદની અંદર જે કડદાકાંડ થયો, એમાં 7 જેટલા ખેડૂતોને આપણા નેતાઓ હજી પણ જેલની અંદર સંઘર્ષ કરી રહ્યા છે. ત્યારે આજના દિવસે પણ આપણે એમને યાદ કરવા પડે. આપણા ખેડૂત નેતા, ખેડૂતોના મસીહા એવા રાજુભાઈ કરપડા હોય, ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણભાઈ રામ હોય, રમેશભાઈ મેર હોય, અને તમામે તમામ ખેડૂતો માટે એકવાર જોરદાર પહેલા તો તાળીઓ થઈ જાય. જે રીતના અન્યાય અને અત્યાચાર બોટાદની અંદર હળદળ ગામમાં ખેડૂતો સાથે કરવામાં આવ્યો છે, જે રીતના અંગ્રેજોની ગુલામી કરતા કરતા પોલીસ મિત્રોએ જલિયાવાલા બાગમાં ચારેય તરફથી ભારત દેશના લોકોને ઘેરીને જે અંધાધૂન ગોળીબાર કર્યો અને અનેક ભારતીયો શહીદ થયા, એવી જ રીતના બોટાદની અંદર હળદળ કાંડમાં આપણા ખેડૂતોને ચારેય બાજુથી ઘેરીને આ ભ્રષ્ટ ભાજપના ઈશારે આ પોલીસ તંત્રએ અંધાધૂન આપની ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો, ટીયર ગેસના સેલો છોડવામાં આવ્યા, તમામ પ્રકારના અત્યાચાર અને અન્યાયો કરવામાં આવ્યા. ઘરમાં ઘૂસી ઘૂસીને દરવાજાઓ તોડીને માતાઓ બહેનો ઉપર જે દમન ગુજારવામાં આવ્યું છે, એ આપણે સૌએ જોયું છે. ત્યારે આપણે સૌએ આવનારા દિવસોમાં નાત જાત ભેદભાવ, ભાષા ધર્મ જ્ઞાતિ જાતિ બધું જ ભૂલીને આમ આદમી પાર્ટીને સમર્થન આપવાનું છે, આમ આદમી પાર્ટીમાં જોડાવાનું છે. આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે, ત્યારે આપણે સૌએ આમ આદમી પાર્ટીનું ઝાડુનું નિશાન, ઝાડુનું બટન દબાવીને આમ આદમી પાર્ટીને આગળ લઈ જવાની છે. મિત્રો, ગુજરાતની અંદર અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જે આપણા ખેડૂતોની હાલત છે, આપણને સૌને અત્યારે ખબર છે કે જે રીતના ખેડૂતો અત્યારે આક્રોશમાં છે, ખેડૂતો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. શા માટે ઈશુદાનભાઈ બોલે છે, શા માટે મનોજભાઈ બોલે છે, શા માટે આપણે સૌ ભેગા થયા છીએ અને શા માટે આપણે લડત લડવાની જરૂર છે? મિત્રો, લડત એટલા માટે લડવાની જરૂર છે કારણ કે આપણો ગુજરાતનો ગરીબ ખેડૂત જ્યારે એપીએમસીમાં માર્કેટિંગ યાર્ડમાં પોતાનો પાકનો પૂરતો ભાવ નથી મળતો ત્યારે લડત લડે છે, સિંચાઈના પાણી માટે ઠોકરો ખાય છે, ત્યારે આપણને થાય કે આ સંવિધાનનું જે મહત્વ છે ક્યાંક ને ક્યાંક ઘટી રહ્યું છે. ત્યારે હું સમયનું દાન દઉં છું કારણ કે 5 વાગ્યાનો સમય હતો અને કદાચ 3 કલાક વીતી ચૂકી છે. ત્યારે આપ સૌને એટલી જ વિનંતી અને એટલી જ આશા સાથે કે આવનારા દિવસોમાં આપણે અરવિંદ કેજરીવાલ સાહેબની આંગળી પકડીને આગળ ચાલવાનું છે. ઈશુદાનભાઈ ગઢવીજીના નેતૃત્વમાં ગુજરાતના 54 લાખ ખેડૂતોનું દેવું માફ થાય, ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચે, એમએસપી કાયદો બનાવવામાં આવે, કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિ નીતિઓ બનાવવામાં આવે, 24 કલાક મફતમાં ખેડૂતોને વીજળી આપવામાં આવે, એ હેતુ સાથે આપણે સૌએ આગળ વધવાનું છે. અને જો આ સરકાર ન આપી શકી તો આવનારા દિવસોમાં ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં આપણે સૌ ગાંધીનગરનો માર્ગ અપનાવશું, આંદોલન કરીશું અને જરૂર પડે તો વિધાનસભા પણ ઘેરવીશું.
વિશેષ વાતો નથી કરવી. આ તમામ લોકોએ જેટલું સુંદર મજાનું આયોજન કર્યું તે બદલ આપ તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ને આવો સાથ સહકાર અને પ્રેમ આમ આદમી પાર્ટીને હર હંમેશ મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને બ્રિજરાજ સોલંકીના જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન.